વોર્નિંગ 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 એટલે જરાક એમ સંકેત આપે. લાઈટ હાઉસ વાળી લાઈટ વોર્ન કરે એટલે એને ખબર પડે કે આ સાઈડ લાઈટ છે. વોર્ન કરે એટલે એ લોકોને ખબર પડે કે આ બાજુ જમીન છે, આ બાજુ બિલ્ડિંગ રહેવાનું જગ્યા છે, એમ પાણી નથી આ બાજુ. કેમ કે ડાયરેક્શન તા ખબર નહીં પડે ને. રાત્રે ખબર નહીં પડે કે કઈ સાઈડ જવાનું. એટલે લાઇટ હાઉસ લાઈટ એ લોકોને ખબર પડે કે હા આ બાજુ રહેવાનું, માણસ રહેવાય એવી જગ્યા છે, જમીન છે, પાણી નહીં મળે આ બાજુ. તો લાઇટ આટલા ટ્યુબલાઇટ નહીં, આ લાઇટ બહુ હેવી આવે. 16.5 કિલોમીટર રેડિયસ છે, એટલે અહીંથી વલહાડ જેટલું, અહીંથી વલહાડ જેટલી આ ટ્યુબલાઇટ જાય. એંગલ બી લખેલું છે ને આમાં. નોર્મલી આપણે અહીંયા જે લાઇટ હાઉસ છે તે આટલું જ ફરે. હા, દમણમાં છે તે લાઇટ હાઉસ ખાલી આટલું જ ફરે કે 80 ડિગ્રી હોતી? અરે લાઇટ રાત્રે જાય તો દેખાય કે નહીં? આખી ગોળ ગોળ ફર્યા જ કરે. તો સારું ને, આખી ગોળ ફરે એટલે એનો મતલબ વધારે એરિયા કવર થાય.